તો સ્થાનિક લોકોમાં રોષની લાગણી પણ છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ વિઝિટ કરવા પહોંચ્યા હતા અને લોકોનો રોષ પણ જોવા મળ્યો। માધવનગર, કૃષ્ણ વિહાર સહિતના વિસ્તારોમાં પાલિકા કમિશનર દ્વારા વિઝિટ કરાઈ। જો કે અગાઉ સાહિલ જગતાપે પાલિકા કમિશનર સાથે વાતચીત કરી યુદ્ધના ધોરણે રાહત કામગીરી કરવાની વાત કરી છે। અનેક વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ નથી આવી રહ્યું અને દાવો થઈ રહ્યો છે કે આ સમસ્યાનું નિરાકરણ ભવિષ્યમાં આવશે। સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી, તેને લઈને અત્યારે જોઈ શકાય છે પાલિકા કમિશનરને અનેક લોકો રજૂઆત કરતા પણ નજરે પડી રહ્યા છે। અલગ અલગ સમસ્યાને લઈને સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને જે રીતના પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ટેક્સટાઇલ માર્કેટની અંદર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, પરંતુ કોઈ અત્યાર સુધી નિકાલ આવ્યો નથી તેવી વાત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પાલિકા કમિશનર અત્યારે જણાવી રહ્યા છે કઈ રીતની સમસ્યા આવશે, કઈ રીતનું નિરાકરણ આવે તેની વાત કરવામાં આવી રહી છે। પાલિકા કમિશનર દ્વારા લિંબાયત સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર રાઉન્ડ લીધો હતો। મેડમ, કઈ રીતની રજૂઆત લોકો દ્વારા કરવામાં? લોકો દ્વારા જે પણ રજૂઆતો છે, ખાસ કરીને પાણીને લઈને, એ બધી રજૂઆતો સાંભળી રહ્યા છે અને જે પણ ટેકનિકલ ટીમ્સ પણ સાથે છે, એટલે લોકોને સાથે રહીને એમની રજૂઆત સાંભળીને એમાં આગળની કાર્યવાહી કરીશું। શું રજૂઆત કરવામાં આવી હતી? લાંબા સમયથી ખારીપુરની સ્થિતિ જોવા મળતી હોય, એ બહુ વર્ષો જૂનું પ્રશ્ન છે અને એમાં ઘણા બધા આ લોકોએ જે સોલ્યુશન્સ વગેરે પણ આપ્યા છે, એ આધારે આગળ કામગીરી કરીશું। જે રીતના આગળ પણ કામગીરી કરી છે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે અને લાંબા સમયથી આ પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે, એટલે લોકોની અંદર એક તરફ રોષ જોવા મળ્યો હતો ત્યારે પાલિકા કમિશનર જાતે લોકોની વચ્ચે ગયા હતા, અલગ અલગ વાતો કરવામાં આવી હતી। સાહિલ જગતાપ, GSTV સુરત।